કયા ગામથી આયા? માઉન્ટ આબુ. બરાબર. માનતા માની હતી? માનતા માની હતી. કઈ રીતના માની હતી બોલો? મેં છોકરા માટે માનતા માંગી હતી. બરાબર. મારા છોકરાને મમ્મી નહીં હે, બરાબર. એટલે બીજા લગ્ન મેં કર્યા નહીં અત્યારે. બરાબર. મારે એક છોકરા ઉપર જીવન કાઢું છું હું. બરાબર. છોકરો થોડો એવી લાઈનમાં જતો રહ્યો હતો કે હું સમાજમાં ઉભો રહી નહીં શકતો હતો, પણ માતાજીએ બધું સારું કર્યું, તોડાઈ નાખ્યું. ઓનલાઈન બાધા રાખી હતી? ઓનલાઈન ઘરે બેઠા? ઘરે બેઠા. બરાબર. કયા માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાની મેલડી માની. બરાબર. અને શુક્રવારે બાધા કરી, શનિવારનું બધું કામ થઈ ગયું તમારું? થઈ ગયું તું ને આગળ વાળા બહુ ખરાબ હતા, પણ કઈ કશું નહીં. કશું ના માતાજી કર્યું. આવાય નહીં દીધા મારા ઘર સુધી. બાધા માન્યા પછી એક જ દિવસમાં કામ થઈ ગયું? થઈ ગયું. શું માન્યું તું બાધામાં? બાધામાં 25 કિલો ગુલાબ માન્યા હતા. બરાબર. 5 કિલો પેડા બરાબર. અને ચાંદીનું છત્ર અને નારિયેળ અગરબત્તી. બરાબર. બોલજે મળી. બોલી ભાઈ મને ગુલાબના ફૂલ બહુ આલા છે પાછા મામા, અને મોય 25 કિલો ફૂલ આવવાના હોય ને એનું ટોપું ના કરી આવું તો મને મેરડી કોઈ ના ઓળખે. મામા જેવું તમારું કોમ હોય ને એવું મારું મેરડીનું ટોપું હોય. હાલ મજા છે ભયા. તો જો કદાચ તે મારી ઓનલાઈન બાધા લીધી અને કદાચ જાતો જાત હું મેરડી રાતના મારા દીકરાને ઉભો કરી અને કદાચ તમારી ઊંઘવાની સેવાઓ મેં મેરડીએ કરી દીધી હશે. તે ગમે જેવો દીકરો ખરાબ લાઈનમાં ચડી ગયો હોય ને અને બાધા માનજો મારી મેલડી નહીં, જો જાતો જાત સીધો કરવા ના જાવ તો જગતમાં મન શંકર ભગવાનની મેલડી ના કહેવાય. ભાઈ